જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમે કૃષ્ણ ભક્ત હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કૃષ્ણ કથા વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકાય. ચેનલના પોડકાસ્ટમાં સંપૂર્ણ હનુમાન પુરાણ પ્લેલિસ્ટનો પણ તમે આનંદ માણી શકો છો. તો મિત્રો, પ્રકરણ 7 તૃણાવર્તનો મોક્ષના શ્રી ગણેશ કરું છું. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા 6 વિભૂતિથી વિભૂષિત થયેલા છે. સંપૂર્ણ સંપત્તિ, સંપૂર્ણ શક્તિ, સંપૂર્ણ કીર્તિ, સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ સૌંદર્ય અને સંપૂર્ણ ત્યાગ. ભગવાન જુદા જુદા સ્વરૂપ અને શાશ્વત અવતાર સ્વરૂપમાં પ્રકટ થાય છે. શ્રીમદ ભાગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ. ભગવાનની રીતિ નીતિને લીલાઓ ભૌતિક નથી, ભૌતિક ખ્યાલથી એ બિલકુલ પર છે. પરંતુ બદ્ધ જીવાત્મા આવી અલૌકિક લીલાઓ સાંભળીને ભગવાનનો સંપર્ક સાધવાનો લાભ મેળવી શકે છે. એમની દિવ્ય લીલાઓનું શ્રવણ કરવું એટલે ભૌતિક સ્તર પરથી અલૌકિક સ્તર પર પ્રયાણ કરવું. કેવળ શ્રવણ માત્રથી દિવ્ય ભૂમિકા પ્રાપ્ત થાય છે. એક બદ્ધ જીવાત્માને બીજા બદ્ધ જીવાત્માની વિગતો અંગે કોઈને કોઈ કથા, નાટક કે નવલકથા રૂપે શ્રવણ કરવાનું મન થાય છે. અન્ય સંબંધી શ્રવણ કરવાનું આ વલણ ભગવાનની લીલાઓનું શ્રવણ કરવાના ઉપયોગમાં લઈ શકાય. એમ કરવાથી મનુષ્ય તાત્કાલિક અલૌકિક પ્રકૃતિને પામી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણની પ્રવૃત્તિઓ કેવળ સુંદર જ નથી, પણ હૃદયને પ્રસન્ન કરનારી પણ છે. ભગવાનની પ્રવૃત્તિઓ શ્રવણ કરવાનો લાભ જો કોઈ મેળવે તો ભૌતિક પ્રકૃતિ સાથે લાંબા સમય સુધી સંકળાયેલા હોવાને કારણે હૈયામાં એકઠી થયેલ ભૌતિક રજ તરત જ સાફ થઈ જાય છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પણ કહ્યું છે કે કેવળ ભગવાન શ્રી કૃષ્ણનું અલૌકિક નામ શ્રવણ કરવાથી જ મનુષ્ય પોતાના હૃદયની તમામ મલિનતા સાફ કરી શકે છે. આમ આત્મ સાક્ષાત્કાર માટે જુદી જુદી પદ્ધતિઓ છે, પરંતુ કોઈ પણ બદ્ધ આત્મા શ્રવણ જેનું સૌથી મહત્વનું અંગ છે એવી સેવા ભક્તિની પ્રક્રિયા અપનાવે તો આપોઆપ એની ભૌતિક મલિનતા સાફ થઈ જાય છે અને તે પોતાનું સાચું સ્વરૂપ સમજી શકે છે. મનુષ્યનું બંધનગ્રસ્ત જીવન આ મલિનતાને જ આભારી છે અને તે મલિનતા જેવી દૂર થઈ જાય છે કે સ્વાભાવિક રીતે જ જીવાત્માની સુષુપ્ત ભગવદ્ ભક્તિ આપોઆપ જાગૃત થાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથે શાશ્વત સંબંધ સ્થાપવામાં વિકાસ સાધી મનુષ્ય ભક્તજનો સાથે મૈત્રી બાંધવા શક્તિમાન બને છે. મહારાજ પરીક્ષિતે પોતાના સ્વાનુભાવથી ભલામણ કરી છે કે પ્રત્યેક માનવીએ ભગવાનની અલૌકિક લીલાઓનું શ્રવણ કરવા હંમેશા પ્રયાસ કરવો. ભગવાન શ્રી કૃષ્ણનો આ ગ્રંથ પણ એ જ હેતુથી લખાયો છે અને માનવ જીવનનું અંતિમ ધ્યેય સાધ્ય કરવા મનુષ્ય તેનો લાભ ઉઠાવી શકે છે. પોતાની અનંત અહૈતુકી કૃપાથી પ્રભુ આ ભૌતિક જગતમાં અવતરે છે અને સામાન્ય માનવી પેઠે પોતાની લીલાઓ કરે છે. કમનસીબે પાપી અથવા નાસ્તિક મનુષ્યો ભગવાન શ્રી કૃષ્ણને પોતા જેવો જ એક સામાન્ય માનવી માની લે છે અને તેમની અવજ્ઞા કરે છે. ભગવાને પોતે જ શ્રીમદ ભગવદ્ ગીતામાં આ વાતને ધિક્કારી કાઢી છે. અવજાનંતી માં મૂઢ. માનવીઓ ભગવાન શ્રી કૃષ્ણને એક સામાન્ય માનવી સમજે છે અથવા તો સામાન્ય માનવીથી કંઈક ચડિયાતા છે એમ સ્વીકારે છે, પરંતુ કમનસીબે તેઓ ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકારી શકતા નથી. કેટલીક વાર આવા કમનસીબ માનવીઓ શાસ્ત્રોના કોઈપણ આધાર સિવાય જ તે જાતે જ ભગવાન શ્રી કૃષ્ણના અવતાર છે એવી ઘોષણા પણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણની વય થોડી વધી એટલે તેઓ ધરતી પર ગબડવા લાગ્યા. કેવળ ચત્તા સૂઈ રહેવાને બદલે ઊંધા પડવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણની પહેલી વર્ષગાંઠે શ્રી યશોદાજી અને નંદ મહારાજે પુનઃ મહોત્સવ ઉજવ્યો. એમણે ભગવાન શ્રી કૃષ્ણની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી. વૈદિક સિદ્ધાંતોમાં માનનાર પ્રત્યેક વ્યક્તિ આ પ્રસંગને અધાપી પણ ઉજવે છે. વિવિધ સાંપ્રદાયિક ભેદભાવો વિસારે પાડી ભારતમાં આજે પણ તમામ હિન્દુઓ કૃષ્ણ જન્મોત્સવનું પર્વ ઉજવવામાં એક સમાન ભાગ લે છે. બધા જ ગોપીજનોને કૃષ્ણ જન્મોત્સવમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યા અને બધાએ આ પ્રસંગે ઉલ્લાસભેર હાજરી પણ આપી. વાઘવૃંદ સુંદર સુરાવલી પ્રસારી રહ્યું. લોકોએ પણ સંગીતની અલૌકિક મોજ માણી. દેશના તમામ વિદ્વાન બ્રાહ્મણોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણના કલ્યાણ માટે તેમણે મંત્રોચ્ચાર કર્યા. આ મંત્રોચ્ચાર ચાલુ હતા અને વાઘવૃંદ સુરાવલી રેલાવી રહ્યું હતું ત્યારે શ્રી યશોદા માતાએ ભગવાન શ્રી કૃષ્ણને સ્નાન કરાવ્યું. આ સ્નાન ક્રિયાને અભિષેક કહેવામાં આવે છે. આ ક્રિયા આજે પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસે જન્માષ્ટમી તરીકે વૃંદાવનના તમામ મંદિરોમાં કરવામાં આવે છે. આ પ્રસંગે શ્રી યશોદા માતાજીએ અનાજનો મોટો જથ્થો, સુવર્ણ અલંકારોથી વિભૂષિત કરાયેલી તમામ ગાયો આદિ પૂજનીય બ્રાહ્મણ વિદ્વાનોને દાનમાં આપવા માટે તૈયાર રાખ્યા હતા. શ્રી યશોદા માતાએ પોતે પણ સ્નાન કરી લીધું અને સુંદર વસ્ત્રાભૂષણો પરિધાન કર્યા. ભગવાન બાલકૃષ્ણને પણ સ્નાન કરાવી સુંદર વસ્ત્રાભૂષણો પહેરાવી સ્તનપાન કરાવ્યું અને બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી રહ્યા હતા તેનું શ્રવણ કરવા સજ્જ થઈને બેઠા. આ મંત્રોચ્ચાર ચાલુ હતા ત્યારે બાળક નિંદ્રાવશ થયેલું જણાયું, તેથી યશોદા માતાએ ધીમેથી એને જમીન પર પથારીમાં સુવાડ્યું.
આ પવિત્ર પ્રસંગે મિત્ર, સગાવાલા અને વૃંદાવનના વાસીઓનું સ્વાગત કરવામાં તેઓ રોકાયા એટલે બાળકને દૂધ પીવડાવવાનું વિસરી ગયા. બાળકને ભૂખ લાગી એટલે તે રડવા લાગ્યું, પરંતુ ત્યાં વિવિધ પ્રકારનો કોલાહલ થઈ રહ્યો હતો એટલે એનું રુદન શ્રી યશોદા માતાજીના કાને પડ્યું નહીં. આ બાજુ બાળકને ભૂખ લાગી હતી એટલે તે રોષે ભરાયું હતું અને એની માતા એના પ્રતિ ધ્યાન આપતી નહોતી. તેથી ખીજાઈને સામાન્ય બાળક પેઠે બાળકૃષ્ણે પણ પદ પ્રહાર કરવા માંડ્યો. બાળકૃષ્ણને બળદગાડી નીચે સુવરાવવામાં આવ્યા હતા એટલે લાત લગાવતા લગાવતા તેમના પગ પેલી ગાડીના પૈડાને વાગ્યા ને સ્વાભાવિક રીતે જ તે ઉથલી પડી. ગાડીમાં વિવિધ પ્રકારના વાસણોને ત્રાંબા પિત્તળની થાળીઓ મૂકવામાં આવી હતી. મોટા અવાજ સાથે બધા જ વાસણો જમીન પર ઢગલો થઈ ગયા. ગાડીનું પૈડું અચાનક દરીથી જુદું પડી ગયું. પૈડાના બધા જ આરા ભાંગી ગયા અને આમ તેમ વેરાઈ ગયા. આ ગાડી આપોઆપ પોતાની મેળે શી રીતે ભાંગી પડી એમ વિચારી માતા યશોદાજી, તમામ ગોપીજનો, શ્રી નંદ મહારાજ અને ગોપાલો આશ્ચર્યચકિત થઈ ગયા. આ પવિત્ર પ્રસંગે એકઠા મળેલા સૌ નરનારી ત્યાં એકઠા થઈ ગયા. દરેક જણ આ ગાડી આપોઆપ શી રીતે ભાંગી પડી તેની કલ્પનાઓ કરવા લાગ્યું, પરંતુ કોઈ એનું સાચું કારણ શોધી શક્યું નહીં. પરંતુ કેટલાક નાના ગોપબાળો કે જે બાળકૃષ્ણને સાચવવા બેઠા હતા તેમણે એ ટોળાને જણાવ્યું કે શ્રી કૃષ્ણે પોતાના લાત પ્રહારથી જ ગાડાને ઊંધું વાળ્યું હતું. એ બધાએ પોતાની સગી આંખે બાળકૃષ્ણને ગાડાને લાત મારતા ને એને તોડી પાડતા જોયા હતા. એની ખાતરી આપીને પોતાની વાતનું મજબૂત સમર્થન કર્યું. આ બાળકોની વાત કેટલાક સાંભળી રહ્યા હતા, પરંતુ બીજા લોકો કહેવા લાગ્યા, આ બાળકની વાત તમે શી રીતે સાચી માની શકો? ગોપાલો અને ગોપીવૃંદ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાક્ષાત ત્યાં બાળ સ્વરૂપે ઉપસ્થિત હતા એ વાત બિલકુલ સમજી શક્યા નહીં. આટલું નાનું બાળક આમ કરી શકે એવું તેમના માન્યામાં જ આવ્યું નહીં, પરંતુ શક્ય ને અશક્ય તમામ તેમની શક્તિને અધીન હતું. આમ ચર્ચા ચાલી રહી હતી ત્યાં જ બાળકૃષ્ણે રુદન આરંભ્યું. જરા પણ રોષ લાવ્યા સિવાય માતા યશોદાજીએ બાળકૃષ્ણને પોતાના ખોળે લીધા અને અનિષ્ટ વિદારવા વિદ્વાન બ્રાહ્મણોને નજીક બોલાવી મંત્રોચ્ચાર કરવા કહ્યું. સાથે સાથે બાળકૃષ્ણને સ્તનપાન પણ કરાવવા માંડ્યું. બાળક જો સ્વસ્થતાથી સ્તનપાન કરે તો જાણવું કે એના પર જજુમથી તમામ આફતો ટળી ગઈ છે. પછી શક્તિશાળી ગોપાલોએ પેલું ગાડું તૈયાર કર્યું અને વેરાઈ ગયેલી બધી જ વસ્તુઓ જેમ હતી તેમ પાછી ગોઠવી દીધી. પછી બ્રાહ્મણોએ ઘી, દહીં અને જળની આહુતિઓ આપવા માંડી અને બાળકના કલ્યાણ માટે એમણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી. ત્યાં એકઠા મળેલા તમામ બ્રાહ્મણો સર્વગુણ સંપન્ન હતા. એમને કોઈની ઈર્ષ્યા નહોતી. તેઓ કદી અસત્યભાષી કે અભિમાની નહોતા. બધા જ અહિંસક હતા અને ખોટી પ્રસિદ્ધિની ખેવના કરે તેવા નહોતા. બધા જ શુદ્ધ બ્રાહ્મણો હતા અને તેમના આશીર્વાદ મિથ્યા જશે એમ માનવાનું કોઈ જ કારણ નહોતું. આવા સર્વગુણ સંપન્ન બ્રાહ્મણોમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી નંદ મહારાજે બાળકૃષ્ણને પોતાના ખોળામાં લીધા ને વિવિધ વનસ્પતિના મિશ્રણવાળા જળથી તેમના પર અભિષેક કર્યો. બ્રાહ્મણો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદમાંથી મંત્રોચ્ચાર કરી રહ્યા. સર્વગુણ સંપન્ન બ્રાહ્મણ સિવાય કોઈએ વેદનો મંત્રોચ્ચાર કરવો જોઈએ નહીં એમ શાસ્ત્રોમાં કહ્યું છે. અત્રે એકઠા મળેલા બ્રાહ્મણો સર્વશાસ્ત્રોમાં પારંગત હતા. એવા સર્વ પુરાવા મોજૂદ હોવાથી નંદ મહારાજને પણ એમનામાં પૂર્ણ શ્રદ્ધા હતી. તેથી જ તેમને વૈદિક મંત્રોચ્ચાર કરી ધાર્મિક વિધિ પતાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. વિવિધ પ્રસંગો માટે વિવિધ પ્રકારના યજ્ઞો સૂચવવામાં આવેલ છે, પરંતુ એ તમામ વિધિ મંત્રોનો ઉચ્ચાર શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણોએ જ કરવાનો હોય છે. આ કલિયુગમાં એવા શાસ્ત્ર નિપુણ બ્રાહ્મણો મળવા દુર્લભ છે. તેથી જ તમામ વૈદિક યજ્ઞો કરવાનો પ્રતિબંધ કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ તેથી જ આ કલિયુગમાં એક જ પ્રકારનું યજ્ઞ કરવા ભલામણ કરી છે. એ છે સંકીર્તન યજ્ઞ, એટલે કે કેવળ મહામંત્રનું રટણ કરવું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આમ બ્રાહ્મણો વેદોના મંત્રોનું ઉચ્ચારણ કરી રહ્યા હતા અને યજ્ઞ વિધિનું પુનરાવર્તન ચાલતું હતું. ત્યાં નંદ મહારાજે પુનઃ ધન, ધાન્ય અને ગાયોના દાન કર્યા. આ દાનમાં આપવામાં આવેલી તમામ ગાયોને સુવર્ણ ભરતવાળા વસ્ત્રોથી આચ્છાદિત કરવામાં આવી હતી. એમના શિંગડા પર સુવર્ણના કલ્લા પહેરાવવામાં આવ્યા હતા. એમની ખરીઓ ચાંદીથી મઢી લેવામાં આવી હતી. એમના અંગો પર પુષ્પમાલાઓ આરોપવામાં આવી હતી. પોતાના અદ્ભુત બાળકના કલ્યાણ માટે નંદ મહારાજે મન મૂકીને દાન કર્યું અને બ્રાહ્મણોએ પણ બાળકૃષ્ણને ખરા અંતરથી પોતાના આશીર્વાદ આપ્યા. આમ શક્તિશાળી બ્રાહ્મણો તરફથી મળેલા આશીર્વાદ કદી નિષ્ફળ જતા નથી. જન્મોત્સવ વિધિની રંગે ચંગે પૂર્ણાહુતિ થઈ. બીજે દિવસે માતા યશોદાજી બાળકૃષ્ણને પોતાના ખોળામાં લઈ થાબડી રહ્યા હતા. ત્યાં બાળકનું વજન એકદમ વધી ગયું હોય એમ જણાયું. માતા યશોદાજી એનો ભાર ઝીલી શક્યા નહીં. એમણે પરાણે બાળકને ધરતી પર સુવાડ્યું. પછી એ ઘરકામમાં પ્રવૃત્ત થયા.
તેવામાં કંસનો એક તૃણાવર્ત નામનો અનુચર કંસના આદેશથી ત્યાં ઉપસ્થિત થયો. એણે ભયાનક વંટોળનું સ્વરૂપ ધારણ કર્યું. બાળક કૃષ્ણને એણે પોતાના ખભા ઉપર ઉપાડી લીધા અને સમગ્ર વૃંદાવનમાં ભયાનક વંટોળિયો પેદા કર્યો. આ વંટોળને પરિણામે થોડી ક્ષણો સુધી તો બધાની આંખો ધૂળથી પૂરાઈ ગઈ. સમગ્ર વૃંદાવનનો પ્રદેશ ઘોર અંધકારથી છવાઈ ગયો. કોઈપણ વ્યક્તિ પોતાને કે બીજાઓને જોવા અસમર્થ બની ગઈ. આ ભયાનક આપત્તિમાં માતા યશોદાજી પણ પોતાના બાળકને જોઈ શક્યા નહીં. ભયંકર વંટોળિયો એમના બાળકને ઉપાડી ગયો હતો. તેઓ કરુણ આક્રંદ કરી રહ્યા હતા. કોઈ ગાય પોતાનું વાછરડું ગુમાવી બેસતા રોઈને જમીન પર આળોટે તેમ માતા યશોદાજી પણ ધરણી પર ઢળી પડ્યા. આમ માતા યશોદા ભારે કરુણ કલ્પાંત કરી રહ્યા હતા ત્યારે બધા જ ગોપીજનો એકદમ તેમને વીંટળાઈ વળ્યા અને બધા જ બાલકૃષ્ણની શોધમાં લાગી ગયા. પરંતુ સર્વે જણ નિષ્ફળ ગયા. કોઈને બાળકૃષ્ણનો પત્તો લાગ્યો નહીં. તૃણાવર્ત રાક્ષસે બાળકૃષ્ણને પોતાના ખભા પર બેસાડી દીધા હતા અને ઊંચે ગગનમંડળમાં પ્રયાણ કર્યું હતું. પરંતુ બાળકૃષ્ણે પોતાનું વજન એટલું તો વધારી મૂક્યું કે અચાનક તૃણાવર્ત બિલકુલ આગળ વધી શક્યો નહીં. એટલે એને પોતાની વંટોળ પ્રવૃત્તિ બંધ રાખવાની ફરજ પડી. બાળકૃષ્ણે પોતાનું વજન વધારે જ રાખ્યું અને રાક્ષસને પોતાના ભાર નીચે દબાવવા માંડ્યો. ભગવાને એની બોચી પકડી. તૃણાવર્તને આ બાળક મહાગિરિરાજ જેટલો ભારે લાગ્યો. તેની પકડમાંથી મુક્ત થવા તે ફાંફા મારવા લાગ્યો, પરંતુ એ મુક્ત થઈ શક્યો નહીં. એના ડોળા બહાર નીકળી આવ્યા. ભયાનક રાડ નાખી એ વૃંદાવનની ધરતી પર તૂટી પડ્યો ને મૃત્યુ પામ્યો. જેમ ભગવાન શંકરના બાણથી મહારાક્ષસ ત્રિપુરાસુર હણાયો હતો એવી જ દશા તૃણાવર્તની પણ થઈ. એ ખડકાળ ભૂમિ પર પછડાયો. એના અંગોપાંગોના ચૂરે ચૂરા થઈ ગયા. એનો મૃતદેહ બધા જ વૃંદાવનવાસીઓની નજરે પડ્યો. આમ ગોપીજનોએ રાક્ષસને હણાયેલો જોયો અને એના અંગ પર બાળકૃષ્ણને નિરાંતે હસી રહેલા જોયા. એટલે તેમણે કૃષ્ણને ખૂબ ખૂબ વહાલપૂર્વક રાક્ષસના મૃતદેહ પરથી ઉપાડી લીધા. વહાલો બાલકૃષ્ણ પુનઃ પ્રાપ્ત થયો તેથી ગોપાલો ને ગોપીજનો ખૂબ જ ઉલ્લાસમાં આવી ગયા. બાળકની હત્યા કરવા આ રાક્ષસ એને ઉપાડી ગયો હતો, પરંતુ એ તેનો ભક્ષ કરી શક્યો નહીં, બલકે ઉલટો પોતે જ મૃત્યુ પામી જમીન પર પછડાયો. એ અદ્ભુત કથા બધા જ ચર્ચી રહ્યા. કેટલાકે એ પરિસ્થિતિનું સમર્થન કર્યું. જે વ્યક્તિઓ ખૂબ જ પાપી હોય છે એ પોતાના પાપના કારણે જ મૃત્યુ શરણ થાય છે. એ યોગ્ય જ છે. બાળકૃષ્ણ તો પવિત્ર હતા જ, તેથી સર્વ પ્રકારની ભયાનક પરિસ્થિતિમાં એમનું રક્ષણ થતું હતું. આપણે પણ આપણા પૂર્વજન્મમાં પુણ્યદાન કર્યા હશે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી હશે, ખૂબ જ દ્રવ્ય દાનમાં આપ્યું હશે અને જનકલ્યાણ માટે ઉદારતા દાખવી હશે. તેથી જ એ પવિત્ર કર્મોના પરિણામે જ બાળકૃષ્ણ આ ભયંકર આપત્તિમાંથી પણ બચી જવા પામ્યા છે. ગોપીવૃંદ પણ એકઠું મળી અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યું. આપણા પૂર્વજન્મમાં આપણે કેવા કેવા પુણ્યદાન કર્યા હશે, કેવી કેવી તપશ્ચર્યાઓ કરી હશે, પુરુષોત્તમ ભગવાનની આપણે પૂજા કરી હશે, યજ્ઞ કરી એમને વિવિધ આહુતિઓ આપી હશે ને આમ જનતા માટે વિવિધ પ્રકારના કલ્યાણકારીઓ આદર્યા હશે, વટવૃક્ષો વાવ્યા હશે, કૂવા ખોદાવ્યા હશે. એ બધી પવિત્ર પ્રવૃત્તિઓના પરિણામે જ આજે આપણને આપણા બાળકૃષ્ણ પાછા મળ્યા છે. એ મૃત્યુ પામ્યા હશે એમ જ આપણે તો માનતા હતા, પરંતુ સગાવાલાને ઉલ્લાસિત કરવા તેઓ પાછા આવ્યા છે. આવા અદ્ભુત બનાવો જોઈને નંદ મહારાજને વસુદેવના બોલ વારંવાર યાદ આવવા લાગ્યા. આ બનાવ પછી એકવાર માતા યશોદાજી બાળકને રમાડતા હતા ને ખૂબ જ વહાલપૂર્વક એને થાબડી રહ્યા હતા. ત્યારે પોતાની આંગળીઓથી બાળકનું મોં ઉગાડ્યું. ત્યાં અચાનક એમને એમના મુખમાં બ્રહ્માંડ દર્શન થયું. બાળકૃષ્ણના મુખમાં એમને સમગ્ર ગગનમંડળ, સૂર્ય, તારાઓ, અગ્નિ, વાયુ, સાગર, દ્વીપો, પર્વતો, સરિતાઓ, જંગલો ને એની તમામ સ્થાવર જંગમ સૃષ્ટિ દ્રષ્ટિગોચર થઈ. આ જોઈ માતા યશોદાજીનું દિલ ધડકવા લાગ્યું. કેવું અદ્ભુત! તેઓ એક હરફ પણ ઉચ્ચારી શક્યા નહીં. એમણે પોતાના ચક્ષુઓ બંધ કરી દીધા. કોઈ અગમ્ય વિચાર સૃષ્ટિમાં એ ખોવાઈ ગયા. માના ખોળે રમતા રમતા પણ બાળકૃષ્ણ દ્વારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના આ વિશ્વરૂપના દર્શનથી સિદ્ધ થાય છે કે માના ખોળામાં રમતા હોય કે કુરુક્ષેત્રના મેદાનમાં સારથી તરીકે લીલા કરતા હોય, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ છે. ધ્યાન દ્વારા કે અન્ય બનાવટી ભૌતિક પ્રક્રિયાઓથી મનુષ્ય ઈશ્વર બની શકે છે એવી નિર્વિશેષવાદીઓની માન્યતા આથી ખોટી ઠરે છે. ગમે તે સ્થિતિમાં પણ ઈશ્વર હંમેશા ઈશ્વર જ છે અને જીવાત્માઓ હંમેશા પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માના અંશો જ રહે છે. તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની અચિંત્ય દિવ્ય શક્તિઓની તોલે કદી આવી શકે નહીં. આ પ્રમાણે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના તૃણાવર્તનો મોક્ષ એ નામના 7મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. હવે આવતીકાલે 8મું પ્રકરણ વિરાટ રૂપના દર્શન લઈને ઉપસ્થિત થઈ જઈશ તમારી સેવામાં.
વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલ સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ.